મોરબીમાં હવે જાહેરમાં થૂંકશો તો પોસ્ટર લાગશે। મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકનારાઓ સામે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। જાહેરમાં આડેધડ થૂંકતા બેજવાબદાર લોકો વિરુદ્ધ મનપાએ કાર્યવાહી કરવાનો વિચાર કર્યો છે। નો એક્શન પ્લાન જાહેરમાં થૂંકતા લોકોના ફોટો જાહેર કરી સ્થળ પર દંડ ફટકારવામાં આવશે। મનપાની આ કાર્યવાહીથી કિંગ કોબ્રાની જેમ આડેધડ પાન મસાલાની પિચકારી મારતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા લગભગ 3 મહિનાથી સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે અને ખૂબ સારો સહકાર લોકો તરફથી અમને મળતો રહ્યો છે, પરંતુ ઘણી બધી વિનંતીઓ અને આગ્રહો છતાં અમુક જે સિટીઝન્સ છે એમના તરફથી અમને સારો સહકાર મળતો નથી। તો એવા અમુક લોકોના અમે ફોટા હોર્ડિંગ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યા હતા, જે લોકો પબ્લિક યુરિનેશન કરતા હતા। એની જ કડીમાં આજે જે લોકો દ્વારા જાહેરમાં સ્પિટિંગ એટલે થૂંકવાનો ગુનો કરવામાં આવે છે એ બધાના ફોટોગ્રાફ અમે લગાડ્યા છે। એમાં પણ જ્યારે પણ એવું કોઈ બનાવ અમારી ટીમના ધ્યાને આવતું હોય છે તો અમે તરત જ ત્યાં જઈને એને ફોટોગ્રાફ લઈ લેતા હોઈએ છીએ અને પછી જે નિયમ પ્રમાણેના દંડ હોય છે એ પણ અમે એમની પાસેથી વસૂલ કરતા હોઈએ છીએ। એનું આશય આ જ છે કે લોકોને આ બાબતે જાગૃતિ આવે અને લોકો એવું કરતા રોકાય, જેથી કોર્પોરેશનની જે કામગીરી છે સ્વચ્છતા બાબતે એ બાબતે અમને મદદ મળે। આમાં જે સ્પિટિંગ છે, સ્પિટિંગ માટે કોઈ ડસ્ટબિન હોતું નથી। ડસ્ટબિન જે છે એ કચરો નાખવા માટે જનરલી થતું હોય છે। જાહેરમાં સ્પિટિંગ કરવું એ એક ટેવ છે, કુટેવ છે, જે લોકોને રોકવાની જરૂર છે। એમાં દંડ જે છે એ જે નિયમો મંજૂર થયેલા છે નગરપાલિકાના જે તે વખતે એ પ્રમાણે મંજૂર થયેલા છે અને વિભિન્ન દંડો છે, એની જે ક્વોન્ટિટી છે એ પણ બદલાતી હોય છે, પરંતુ જે દંડ છે એ જનરલી 200 રૂપિયાથી ચાલુ થઈને 1000 રૂપિયા સુધીનો દંડ